એટલે આમ તો કહેવાય છે કે કોટે મોર ટહુકિયા વાદળ ચમકી વીજ મારા રુદાને રાણો સાંભળો જોને આવી અષાઢી બીજ। એવા અષાઢી બીજના તમામ મિત્રોને મારા જાજા કરીને રામ રામ। આમ તો બે પાર્ટની અંદર આ વરસાદનો રાઉન્ડ ચાલવાનો છે। એનું કારણ છે કે અત્યારે બંગાળની ખાડી છે એ પણ સક્રિય છે। અત્યારે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ છે, પણ એ સિસ્ટમ છે ઉત્તર ભારત તરફ જવાની છે કે એમાં થશે। આજે જે ઝાપટા પડ્યા છે એમના કરતા આવતીકાલે 17 જુલાઈ 2026 ના રોજ ઝાપટાની તીવ્રતા અને ઝાપટાના વિસ્તારોમાં વધારો થવાની પૂરી શક્યતાઓ છે। એ સિસ્ટમને કારણે 25 જુલાઈ 2026 થી લઈ અને 31 જુલાઈ 2026 દરમિયાન ગુજરાતની અંદર સારા વરસાદના સંકેતો દેખાઈ રહ્યા છે। તો કચ્છી માળુ માટે પણ સારા સમાચાર છે, કેમ કે એ વિસ્તારની અંદર લગભગ 28 થી 31 જુલાઈ દરમિયાન સાર્વત્રિક ઓલ ઓવર કચ્છ જિલ્લાની અંદર સારામાં સારા વરસાદના સંકેત છે। અને કચ્છ જિલ્લાની અંદર લગભગ પશ્ચિમ કચ્છની અંદર એકાદ સ્પેલ છે ભારે કે અતિ ભારે વરસાદનો જોવા મળે। ખાસ ચિંતા આપણે કરી રહ્યા છીએ, જે વિસ્તારમાં વરસાદ નથી એને ક્યારે થશે, તો કચ્છમાં તો ત્યારે થઈ જશે, ઉત્તર ગુજરાતમાં થઈ જશે, મોરબી સુરેન્દ્રનગરમાં પણ વાવણી લાયક અને સારા વરસાદની સંભાવનાઓ છે। એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે, પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લો, આ ત્રણેય જિલ્લા છે એની અંદર પણ ખૂબ સારો વરસાદ, લગભગ કહી શકાય કે 3 થી લઈને 6-7 ઇંચ સુધીના વરસાદની સંભાવનાઓ અત્યારે લાગી રહી છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આજનો દિવસ એટલે અષાઢી બીજનો દિવસ, આમ જોઈએ તો કચ્છી લોકો છે એમના નવા વર્ષનો દિવસ, એટલે આજે સૌથી પહેલા દરેક દર્શક મિત્રોને અષાઢી બીજના રામ રામ, જય શ્રી કૃષ્ણ। અને સર, સૌથી પહેલા કે આજે જ્યારે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી છે એ પોતાના ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે, રથયાત્રા નીકળી છે, ત્યારે ઇન્દ્રદેવ પોતે પણ ભગવાન જગન્નાથજીના વધામણા કરતા હોય એવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। કેમ કે રાજકોટની અંદર અત્યારે વરસાદની શરૂઆત ક્યાંક ને ક્યાંક થઈ ગઈ છે, તેમજ અનેક શહેરોની અંદર અત્યારે રથયાત્રાના દિવસે, રથયાત્રાના સમયે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે આગામી દિવસોની અંદર વરસાદની શું સ્થિતિ રહેવાની છે, ગુજરાતની અંદર છે અથવા તો ભારતની અંદર છે, કઈ સિસ્ટમ સક્રિય છે કે જેના લીધે વરસાદ એનો માહોલ કેવા રહેવાનો છે આગામી દિવસોની અંદર, એ જાણવાની આપણે કોશિશ કરીશું। ત્યારે આપણી સાથે સ્વરાજમાં જોડાયેલા છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી સર। સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં। જી નમસ્કાર સર, આગામી દિવસોની અંદર આપના માધ્યમથી અમે જાણવા માંગીશું કે આગામી દિવસોની અંદર વરસાદની શું સ્થિતિ રહેવાની છે, કયા શહેરોની અંદર વરસાદની કઈ રીતની સ્થિતિ રહેવાની છે, કઈ રીતનો વરસાદ આવી શકવાની સંભાવનાઓ છે, અને આ સાથે જ અત્યારે જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર પ્રમાણે આગામી દિવસોની સ્થિતિ શું રહેવાની છે, તો અને કઈ સિસ્ટમ છે એ ગુજરાત ઉપર અસર કરશે, સર એ વિશે અમે આપના માધ્યમથી જાણવા ઈચ્છીશું। ચોક્કસથી સંપૂર્ણ માહિતી આપવાની છે, પણ સૌપ્રથમ તો આપને જણાવ્યું કે આજે કચ્છી નવ વર્ષ છે, એટલે તમામ કચ્છી માળુઓને જાજા કરીને રામ રામ। અને આજે અષાઢી બીજ, અને અષાઢી બીજે તો હંમેશા વરસાદી સુકન થતા હોય છે, અને અષાઢી બીજ એટલે આમ તો કહેવાય છે કે કોટે મોર ટહુકિયા વાદળ ચમકી વીજ મારા રુદાને રાણો સાંભળો જોને આવી અષાઢી બીજ। એવા અષાઢી બીજના તમામ મિત્રોને મારા જાજા કરીને રામ રામ। હવે આમ જોવા જઈએ તો આપણે જે કંઈ અત્યારે હાલનું હવામાન, અને એમાં પણ આ વર્ષે અલ્નીનોની સ્થિતિ, એને કારણે રાજ્યભરની અંદર અમુક વિસ્તારની અંદર અતિવૃષ્ટિ તો અમુક જગ્યાએ અનાવૃષ્ટિ જેવો માહોલ જોઈ રહ્યા છે, જેની અંદર જુલાઈના પ્રથમ અઠવાડિયાની અંદર આપણે ગીર સોમનાથ હોય, ભાવનગરના અમુક તાલુકા છે, અમરેલી છે, જુનાગઢ છે, દક્ષિણ ગુજરાત છે, આ તમામ વિસ્તારની અંદર આપણે અતિવૃષ્ટિ જોઈ ચૂક્યા છે। એની સામે પાછું દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ, આ બધા વિસ્તારોની અંદર અનાવૃષ્ટિ એટલે કે વરસાદની અછત જોવા મળી છે। અને અત્યારે પણ જોવા જઈએ તો 8 તારીખથી 8 જુલાઈ 2026 થી વરસાદે વિરામ લીધો છે, પછી કોઈ સારી સિસ્ટમ વરસાદની સક્રિય ન થવાને કારણે આપણે વરસાદની ખેંચ અનુભવી રહ્યા છે। જોકે હવે આપણા માટે સારા સમાચાર છે। સારા સમાચાર એ છે, આમ તો ઘણા સમયથી, અને મને યાદ છે ત્યાં સુધી લગભગ મેં સ્વરાજના માધ્યમથી પણ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે 15 થી 20 તારીખમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા, કોઈ જગ્યાએ મધ્યમ તો કોઈ જગ્યાએ ભારે ઝાપટાઓની શરૂઆત થશે। એવી જ રીતે ગઈકાલે લગભગ આપણે 15 તારીખથી વરસાદી ઝાપટા અને વરસાદની શરૂઆત છે એ થઈ ચૂકી છે। હવે એનું કારણ છે, આમ તો બે પાર્ટની અંદર આ વરસાદનો રાઉન્ડ ચાલવાનો છે। એનું કારણ છે કે અત્યારે
બંગાળની ખાડી છે એ પણ સક્રિય છે. અત્યારે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ છે, પણ એ સિસ્ટમ છે એ ઉત્તર ભારત તરફ જવાની છે, એટલે એમનો લાભ આપણે નથી મળવાનો. પણ અરબ સાગર સક્રિય થયો છે અને એ સાથે જે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પોઝિટિવ છે. અને એની સાથે જે આપણે ઉત્તર ગુજરાત, કચ્છ અને પાકિસ્તાનના અમુક ભાગો છે ત્યાં એક યુએસી એટલે કે અપર એર સાયક્લોનિક બન્યું છે. અને એ અપર એર સાયક્લોનિક સિસ્ટમને કારણે અત્યારે ગુજરાતભરની અંદર છૂટાછવાયા હળવાથી મધ્યમ તો કોઈ જગ્યાએ ભારે ઝાપટાઓની શરૂઆત થઈ છે. આજે પણ અષાઢી બીજના દિવસે, કેમ કે આ તો કચ્છી માળુઓનું નવું વર્ષ છે અને આજે નવા વર્ષે કચ્છમાં પણ વરસાદી ઝાપટા નોંધાયા છે, ખાસ કરીને રાપર તાલુકાની અંદર. એવી જ રીતે રાજકોટ હોય, દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર આજે છૂટાછવાયા વરસાદી ઝાપટાઓની શરૂઆત થઈ છે. અને આ ઝાપટાઓ છે એમાં હવે લગભગ કહી શકાય કે ધીમે ધીમે વધારો થશે. આજે જે ઝાપટા પડ્યા છે એમના કરતા આવતીકાલે 17 જુલાઈ 2026 ના રોજ ઝાપટાની તીવ્રતા અને ઝાપટાના વિસ્તારોમાં વધારો થવાની પૂરી શક્યતાઓ છે. એટલે આ લગભગ આપણે એટલું કહી શકાય કે 20 તારીખ સુધી છૂટાછવાયા ઝાપટા છે આ રીતે નોંધાતા રહેશે. પછી 21 થી 25 તારીખનું જે સેશન હશે એ સેશનમાં પણ વરસાદી માહોલ જોવા મળશે, પણ સાર્વત્રિક નહીં હોય, સીમિત વિસ્તારોમાં હશે. પણ એ પછી બંગાળની ખાડીની એક સિસ્ટમ છે ગુજરાત તરફ આવવાની છે. આમ જોવા જઈએ તો જે 8 તારીખે વરસાદે વિરામ લીધો ત્યારબાદ જે મોન્સૂન ધરી હોય છે એ ઉત્તર ભારત તરફ ખસી ગઈ હતી. એટલે કે છેલ્લા લગભગ કહી શકાય કે એકાદ અઠવાડિયાથી મોન્સૂન ધરી છે એ ઉત્તર ભારતમાં સ્થિર હતી, જે પંજાબ, હરિયાણા, યુપી, બિહાર થઈ અને બંગાળની ખાડી સુધી જે પસાર થતી હતી. હવે એ મોન્સૂન ધરી છે એ યુએસી સિસ્ટમને કારણે નીચે આવી રહી છે, દક્ષિણ તરફ ખસી રહી છે. એટલે લગભગ હવે આવનારા 1 થી 2 દિવસની અંદર મોન્સૂન ધરી છે એ રાજસ્થાન સુધી પહોંચે અને રાજસ્થાનથી મધ્યપ્રદેશ, છત્તીસગઢ થઈ અને એ મોન્સૂન ધરી છે એ લગભગ બંગાળની ખાડી તરફ પસાર થાય તેવી સંભાવનાઓ છે. એટલે એને કારણે હવે વરસાદની ગતિવિધિમાં વધારો થતો જશે. અને અત્યારે જે બંગાળની ખાડીની અંદર વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ છે એ સિસ્ટમ તો ઉત્તર ભારત તરફ જશે, પણ એ સિસ્ટમ પસાર થઈ ગયા પછી બીજી એક સિસ્ટમ જે બનવાની સંભાવનાઓ છે એ સિસ્ટમને કારણે 25 જુલાઈ 2026 થી લઈ અને 31 જુલાઈ 2026 દરમિયાન ગુજરાતની અંદર સારા વરસાદના સંકેતો દેખાઈ રહ્યા છે. હવે પહેલી વાત તો એ છે કે આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર માત્ર એક રાઉન્ડ છે સાર્વત્રિક આવ્યો છે, જે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં. હવે જ્યારે અમે સાર્વત્રિક રાઉન્ડની વાત કરતા હોય ને સ્વાભાવિક રીતે ગુજરાતના 75 થી 80% વિસ્તારને લાભ મળે. આમ પણ આપણું રાજ્ય છે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે. એમાં પણ આપણો કચ્છ જિલ્લો છે એ તો ઘણા બધા દેશોથી મોટો છે, જેમ કે ઇઝરાયલ કરતા પણ આપણો કચ્છ જિલ્લો મોટો છે. ભારત દેશનો સૌથી મોટામાં મોટો જિલ્લો છે કચ્છ. તો કચ્છ છે એની અંદર જોવા જઈએ તો અત્યાર સુધી કોઈ વાવણી લાયક વરસાદ નથી. દ્વારકા, જામનગર છે, પોરબંદરના લગભગ મોટા ભાગના વિસ્તાર છે એ વરસાદથી વંચિત છે. મોરબી, સુરેન્દ્રનગરમાં પણ ઘણા બધા વિસ્તારનું એવું છે. એવું જ ઉત્તર ગુજરાતમાં અમુક સેન્ટરનું છે. તો આ બધા જ વિસ્તારને હવે સારા વરસાદનો લાભ મળવાનો છે, કેમ કે 25 થી 31 જુલાઈની જે સિસ્ટમ છે એ સિસ્ટમ છે એ અત્યારે જે અમે અલગ અલગ મોડેલોના આધારે જે પ્રિડિક્શન કર્યું છે, અલગ અલગ મોડેલોનો જે અભ્યાસ કર્યો છે એ મુજબ બંગાળની ખાડીની એ જે સિસ્ટમ છે એ છત્તીસગઢ ના માર્ગે થઈ અને લગભગ એ મધ્યપ્રદેશ ઉપર આવશે અને મધ્યપ્રદેશ ઉપર થઈને અત્યારે અમુક મોડેલ એવું ઇન્ડિકેટ કરી રહ્યા છે કે એ સિસ્ટમ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો ઉપર થઈને પાકિસ્તાન તરફ આગળ વધવાની છે, જેને કારણે 25 થી 31 જુલાઈમાં આમ તો સાર્વત્રિક વરસાદ હશે, છતાં પણ એમાં પણ લગભગ 80% વિસ્તારને વરસાદનો લાભ મળશે, જેમાં મહીસાગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા આ તમામ વિસ્તારને સારા વરસાદનો લાભ મળશે અને ઉત્તર ગુજરાતની અંદર 1 થી 2 સ્પેલ ભારે કે અતિ ભારે પણ જોવા મળી શકે છે. એટલે આ પ્રકારનો 25 થી 31 જુલાઈ દરમિયાન અમુક વિસ્તારમાં રાઉન્ડ જોવા મળશે. એ સાથે જે કચ્છ જિલ્લો છે તો કચ્છી માળુ માટે પણ સારા સમાચાર છે, કેમ કે એ વિસ્તારની અંદર લગભગ 28 થી 31 જુલાઈ દરમિયાન સાર્વત્રિક ઓલ ઓવર કચ્છ જિલ્લાની અંદર સારામાં સારા વરસાદના સંકેત છે અને કચ્છ જિલ્લાની અંદર લગભગ પશ્ચિમ કચ્છની અંદર એકાદ સ્પેલ છે ભારે કે અતિ ભારે વરસાદનો જોવા મળે તેવી સંભાવનાઓ લાગી રહી છે. એટલે કે નલિયા હોય, માતાનો મઢ છે, લખપત છે, અંજાર છે, આ જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે સ્પેલ થઈ શકે. એ સાથે જે બન્ની વિસ્તાર છે કચ્છનો, આમ તો કચ્છ છે ને એ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો છે
અને એની અંદર અલગ અલગ વિસ્તાર છે, જેમ સોરઠ હોય કે કાઠિયાવાડ છે, ઝાલાવાડ છે, ગોહિલવાડ છે, એમ કચ્છના વિસ્તાર છે. જે બન્ની વિસ્તાર છે ને એ રણથી ખૂબ નજીક છે, જ્યાં હંમેશા વરસાદનું પ્રમાણ ઓછું રહે છે. પણ આ સ્પેલ છે 25 થી 31 વાળો, એમાં બન્ની વિસ્તારને પણ સારો વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ છે. એવી રીતે વાગડ વિસ્તાર છે એને પણ સારા વરસાદનો લાભ મળશે. અને અબડાસા એટલે કે જે નલિયા તાલુકો છે, જેને આપણે અબડાસા તરીકે ઓળખીએ છીએ, એ અબડાસા તાલુકાની અંદર પણ એકંદરે સારા વરસાદના સંકેતો છે. એ સાથે જે ઉત્તર ગુજરાતના કહી શકાય કે સુઈગામ હોય, ભાભર છે, દિયોદર છે, લાખણી છે, સમી છે, શંખેશ્વર છે, આ બધા વિસ્તાર છે, જેમાં ખાસ વઢિયાર વિસ્તાર આપણે કહી શકીએ, એ વિસ્તારની અંદર પણ એકાદ સ્પેલ ખૂબ ભારે થઈ શકે છે. અને એ પણ લગભગ 27-28 તારીખમાં થશે ત્યાં વઢિયાર વિસ્તારમાં. એવી જ રીતે ખાસ ચિંતા આપણે કરી રહ્યા છીએ, જે વિસ્તારમાં વરસાદ નથી એને ક્યારે થશે, તો કચ્છમાં તો ત્યારે થઈ જશે, ઉત્તર ગુજરાતમાં થઈ જશે, મોરબી સુરેન્દ્રનગરમાં પણ વાવણી લાયક અને સારા વરસાદની સંભાવનાઓ છે. એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રનું જે વિસ્તાર છે, પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લો, આ ત્રણેય જિલ્લા છે એની અંદર પણ ખૂબ સારો વરસાદ, લગભગ કહી શકાય કે 3 થી લઈને 6-7 ઇંચ સુધીના વરસાદની સંભાવનાઓ અત્યારે લાગી રહી છે. એટલે આ જે વિસ્તાર જણાવ્યા છે, પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, આ બધા વિસ્તારોની અંદર વરસાદનો જે સ્પેલ છે એ થોડોક સારો એવો રહેવાનો છે. કદાચ અમુક વિસ્તારની અંદર ભારેથી અતિભારે પણ જોવા મળી શકે છે. પણ એ વિસ્તારને બાદ કરતા જે અન્ય વિસ્તાર હશે, જેમ કે સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, દરિયાકાંઠાના, એમાં વરસાદ જોવા મળશે, પણ એમાં મધ્યમ હશે, નબળો નહીં હોય. પણ એમાં પણ 3 થી 5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે. દક્ષિણ ગુજરાતની અંદર પણ એકંદરે સારો વરસાદ જોવા મળશે. એટલે 25 થી 31 જુલાઈનું સેશન છે, એમાં ખૂબ સારા વરસાદના સંકેતો દેખાઈ રહ્યા છે. અત્યારે તો ઝાપટા જોવા મળશે, પણ 25 થી 31માં સારા વરસાદ જોવા મળશે. અને 31 જુલાઈ બાદ પણ આ વરસાદ રોકાય એવી શક્યતાઓ નથી. બેક ટુ બેક સિસ્ટમ આવતી રહેશે અને લગભગ ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં પણ ઘણી જગ્યાએ વરસાદ છે ચાલુ રહે તેવી શક્યતાઓ છે. એટલે વરસાદની આ કન્ડિશન છે. હવે જે તમારો સવાલ હતો તાપમાનની અંદર આપણે એ જણાવી દો કે અત્યારે ઓલ ઓવર ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ તો છે, એટલે OLR ડાઉન છે, આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન, એ ડાઉન થયેલો છે. તો એ જે અત્યારે OLR છે હજુ વધુ ડાઉન થાય, આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે વધુ ડાઉન જશે. એને કારણે આપણે એટલું કહી શકાય કે જે તાપમાન છે હજુ આવનારા દિવસમાં વધુ ઘટવાનું છે. અત્યારે એવરેજ 28 થી 32 ડિગ્રીની રેન્જમાં તાપમાન ચાલી રહ્યું છે. એ તાપમાન છે લગભગ આવનારા દિવસમાં 24 થી 26 ડિગ્રીની રેન્જમાં આવી શકે. એટલે ઓલ ઓવર ગુજરાતનું તાપમાન છે એ લગભગ 5 દિવસની અંદર ઘટવાનું છે. એટલે તાપમાન છે એ ઘટી જશે. અત્યારે 28 થી 32 ડિગ્રી છે. અને એ સાથે જે પવનની ઝડપ, આમ જોવા જઈએ તો અત્યારે છેલ્લા લગભગ 8-10 દિવસથી વરસાદની ખેંચ પડી છે, એની અંદર પણ ક્યાંક પવન છે આપણા માટે વિલન રૂપ સાબિત થતો હતો. પવનની ઝડપ છે એ નોર્મલ કરતા વધારે હતી. આમ તો અરબ સાગર સક્રિય હતો, એમાં કોઈ સિસ્ટમ સક્રિય ન હતી, પણ અરબ સાગર સક્રિય હતો, જેને કારણે અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો આવતા હતા અને પવનની ઝડપ છે 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાક અને અમુક જગ્યાએ 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા હતા. આ પવનની ઝડપમાં હવે આજથી જ ઘટાડો નોંધાવાનું ચાલુ થઈ જશે અને હવે પવનની ઝડપ છે એવરેજ 18 થી લઈને 24 કિલોમીટરની રેન્જમાં આવી જશે. મોટા ભાગના વિસ્તાર એવા હશે કે જ્યાં 18 થી 20 કિલોમીટર હશે. સીમિત વિસ્તાર, ખાસ કરીને દરિયાઈ કાંઠાના વિસ્તાર એવા હશે કે ત્યાં લગભગ 24 સુધી પહોંચે. બાકી મોટા ભાગના વિસ્તારમાં પવનની ઝડપમાં ઘટાડો થશે. એટલે પવનની ઝડપ પણ ઘટવાની છે. હવે તાપમાનમાં પણ ઘટાડો થવાનો છે. હવે ધીમે ધીમે આપણે વરસાદી રાઉન્ડ છે એ એક પછી એક આવતા રહેશે. એકંદરે વરસાદી માહોલ ચોક્કસથી આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે. જો જૂન મહિનો આમ જોવા જઈએ તો આપણે છેલ્લા 4-5 વર્ષથી સારા વરસાદ પડ્યા. એમાં ગયા વર્ષે 109% વરસાદ હતો. અમે પહેલેથી જ આ વર્ષે કહેતા આવ્યા છે કે આ વર્ષે વરસાદનું પ્રમાણ છે ઓછું રહેશે. એટલે આ વર્ષે ગયા વર્ષે 109% હતો, એની જગ્યાએ 90 થી 93%ની રેન્જમાં વરસાદ પડવાનો છે ઓલ ઓવર ચોમાસા દરમિયાન. અને ઓલ ઓવર ગુજરાતની એવરેજ છે. જો આમાં ઘણી વખત એવું બનતું હોય કે 2-5 તાલુકામાં કદાચ 50% વરસાદ હોય, પણ બીજા વિસ્તારમાં વધારે વરસાદ હોય, તો ત્યારે એવરેજ છે આખા ગુજરાતની નીકળતી હોય. અને જે એવરેજ આમ તો સરકારી સંસ્થા છે IMD, ઇન્ડિયન મિટિયોરોલોજી ડિપાર્ટમેન્ટ, એ કાઢીને આપે છે અને સંપૂર્ણ હક એમની પાસે હોય છે. એટલે એ જે 109%ની એવરેજ હતી એના જગ્યાએ આ વખતે કદાચ 90 થી 93% રહેશે. અને જે ઘટ પડવાની છે, ઘટનું અમે પહેલેથી જ કહેતા આવ્યા છે કે જૂન અને જુલાઈ દરમિયાન આ ઘટ નોંધાવાની છે. જૂનમાં તો આપણે 100% ઘટ નોંધાઈ છે, એમાં બધાને ખબર છે. જુલાઈમાં જોવા જઈએ તો જુલાઈમાં આપણે આ ઘટ
અનુભવી છે અને આ ઘટ છે એ આવનારા દિવસમાં હવે લગભગ આપણે ઓગસ્ટ મહિનાથી આ ઘટમાંથી રાહત મળે તેવી સંભાવનાઓ માનીને અત્યારે ચાલવાનું છે. સર, આપના માધ્યમ દ્વારા જાણવા મળ્યું આજે કે કયા વિસ્તારમાં કેટલું તાપમાન રહેવાનું છે, વરસાદની શું સ્થિતિ રહેવાની છે, તેમજ કઈ સિસ્ટમ સક્રિય છે જેના લીધે વરસાદનો શું માહોલ રહેવાનો છે. આ તમામ બાબતે આપના દ્વારા ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક રાહતનો અનુભવ થાય છે અને ક્યાંક ને ક્યાંક આમ જનતા એમને પણ રાહતનો અનુભવ થાય છે. આપની માહિતી બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર અને આ સાથે જ અષાઢી બીજના રામ રામ સાથે સૌ દર્શક મિત્રોને જય જગન્નાથ.